સાથે આવ્યા કે રસ્તામાં જ રહી ગયા? હું તો પહોંચી ગયો, પણ મારી સાથે નીકળેલા લોકો મારી સાથે આવ્યા કે નહીં? અને બહુ મજાની વાત એ છે કે આ જ્યારે જુએ છે ને ત્યારે મોસ્ટલી સામાન્યતઃ માણસ એકલો હોય છે. કૃષ્ણ એકલા છે પીપળાના ઝાડ નીચે. જરાનું તીર વાગી ચૂક્યું છે, યાદવા સ્થળી પૂરી થઈ છે. દિનકર જોશીનું પુસ્તક છે આથમતી સાંજના પડછાયા. એ જ્યાં પૂરું થાય છે ત્યાંથી કૃષ્ણાયન શરૂ થાય છે. અને હું સાચા હૃદયથી એવું ઈચ્છું કે જેણે કૃષ્ણાયન ન વાંચી હોય ને વાંચવા માગતા હોય એ પ્લીઝ એકવાર આથમતી સાંજના પડછાયા અચૂક વાંચે, કારણ કે પીડાની શરૂઆત તો ત્યાંથી થાય છે. તમારા પોતાના લોકો તમારી નજર સામે એકબીજાને મારીને મરી જાય, એઠા વાસણ મારે આ પ્રતાપી યાદવો. લેન્ડલોકમાં જીવતા હતા યાદવો તો. એમને દ્વારિકા લઈ આવ્યા, કુશસ્થલી નામના નગરમાં દ્વારિકા વસાવ્યું. કેમ? કારણ કે 3 તરફ દરિયો છે. હુમલો કરવો હોય તો લેન્ડનો એક જ રસ્તો છે, અને એ જો તમે બંધ કરી દો તો યાદવો સેફ થઈ જાય. જે લોકોને નૌકા વિશેનું બિલકુલ જ્ઞાન નહોતું એમને નૌકા વિશે સૌથી ઉત્તમ શિક્ષણ કૃષ્ણએ આપ્યું, પ્રશિક્ષણ આપ્યું. અને યાદવો નૌકામાં સૌથી ઉત્તમ સૈનિકો પુરવાર થયા. પોતાના લોકોને લાવીને એમની ઉત્તમ જિંદગી બનાવવાનો પ્રયાસ કૃષ્ણએ પૂર્ણપણે કર્યો. આ દેશને, આર્યાવર્તને એક ઉત્તમ સુરાજ્ય આપવાનો, એક શ્રેષ્ઠ રાજ્ય આપવાનો પ્રયાસ કર્યો. પણ આ બધું કરતા 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 જ્યાં પહોંચ્યા ત્યાં હવે એની પાસે થોડા કલાક છે. જે કથા મહાભારતમાં નથી એને કનેક્ટ કરે છે સાંબની કથા. મને ખબર નથી તમે કેટલા લોકો આના વિશે જાણો છો, પણ કૃષ્ણાયન વિશે વાત કરવી હોય તો આ કથા વિશે વાત કરવી પડે. સત્યભામાનો દીકરો સાંબ સંપૂર્ણપણે બગડી ગયો છે, શરાબી છે, જે યાદવોને પણ બગાડી રહ્યો છે. બલરામ એના આઈડિયલ છે અને પિતા એના આઈડિયલ નથી. અને એવા સમયે સાંબ અને એના મિત્રો ખૂબ શરાબ પીને, ખૂબ સોમરસ પીને તોફાન કરતા દુર્વાસા પાસે પહોંચે છે. સાંબ સ્ત્રીના કપડાં પહેરીને, પેટ ઉપર તગારું બાંધીને દુર્વાસા પાસે જાય છે અને એના મિત્રો પૂછે છે કે આ પ્રેગ્નન્ટ છે, આને શું અવતરશે? દુર્વાસા ક્રોધિત થઈને કહે છે કે એના પેટે મૂષળ અવતરશે અને એ મૂષળથી યાદવોનો નાશ થશે. ગભરાઈ જાય છે. દુર્વાસાનો શાપ કદીએ વિફળ જાય નહીં. થોડા સમયમાં તગારું છોડે છે ત્યારે એમાંથી એક મૂષળ નીકળે છે. હવે આ મૂષળનું શું કરવું? પિતાને તો કહી શકાય નહીં, બીજા કોને કહેવું એ ખબર નથી. એટલે મૂષળ ઘસીને એને કમ્પ્લીટ ભૂક્કો કરીને દરિયામાં વહાવી દેવામાં આવે છે. દ્વારિકાથી વહીને મૂષળ પ્રભાસ પાટણના કિનારે આવે છે અને ત્યાં એરકો નામનું ઘાસ ઉગે છે જે ચીપિયા જેવું છે. આજે પણ ત્યાં પ્રભાસ પાટણમાં આવું ઘાસ ઉગે છે. એ ચીપિયા જેવું ઘાસ વાગે શરીરને. એ એરકો ત્યાં ઉગ્યું છે. કટ્ટુ વાર્તા આગળ ચાલે છે અને કૃષ્ણ નિર્ણય કરે છે કે ઘણો સમય મારે જે કામ કરવાના હતા એ પૂરા થયા, કુરુક્ષેત્ર પૂરું થયું, હવે મારે જવું જોઈએ, મારા જવાનો સમય થયો. એ અવતાર હતા કે નહીં, બલરામ શેષનાગ હતા કે નહીં, રૂકમણી લક્ષ્મી હતા કે નહીં, આમાં કશાયમાં પડ્યા વગર ઘણીવાર આપણે બધા પણ આવા હોઈએ છીએ કે આપણે નક્કી કરતા હોઈએ છીએ કે બસ હવે બધું પતી ગયું, હવે જવાનો સમય થયો. કલ ઓર આએંગે નગમો કી ખિલતી કલિયાં ચુનને વાલે, મુझसे બેહતર કહેને વાલે, તુમસે બેહતર સુનને વાલે. તો કૃષ્ણને પણ થયું કે હવે સમય પૂરો થયો છે. અને કેટલાક લોકોની વચ્ચે મૌનનો સંવાદ હોય છે. એ દરેક વખતે કહેતા નથી હોતા, શબ્દોમાં વાત નથી પણ થતી હોતી. અને એનો સૌથી મોટો દાખલો એ છે કે પપ્પા આવીને ચપ્પલ ઉતારે ને ઘરમાં એટલે મમ્મી કહી દે કે આજે રહેવા દેજો. કોઈ કાંઈ બોલ્યું નથી પણ આ સંવાદ થાય છે. પપ્પા ઘરમાં દાખલ થઈને છોકરાઓને પૂછે મમ્મીને કંઈ થયું છે? કોઈએ કશું કહ્યું નથી પણ આ સંવાદ છે. કેટલીક વાર પાર્ટીમાં 2 જણા એકબીજાની સામે જુએ ને એક જ વાતે હસી પડે અને બહાર નીકળીને પૂછે કે શેનું હસવું આવ્યું? તો કે આનું. કે અરે હા યાર બોલ, મેં પણ આવું જ વિચારેલું. આ દોસ્તો છે, આ મિત્રો છે, આ પ્રિયતમા છે, આ પત્ની છે, આ અર્ધાંગિની છે.
અને દરેક માણસની જિંદગીમાં 3 સ્ત્રીઓ એ જાતે પસંદ કરે છે. મામી, કાકી, મા, બેન, દાદી, ફોઈ તમને મળે છે, તમે ચૂઝ નથી કરી શકતા. 3 સ્ત્રીઓ દરેક પુરુષ પોતાની જિંદગીમાં પસંદ કરે છે. એમાંની એક છે પ્રિયતમા, પ્રેમિકા પસંદ કરે. બીજી છે પત્ની. પત્ની પસંદ કરવાનો અધિકાર હોય છે મોટા ભાગનાને. આપણી બધા પાસે ફ્રીડમ ઓફ ચોઇસ છે, પણ ચોઇસ કર્યા પછીની ફ્રીડમ નથી, એ આપણે ભૂલી જઈએ છીએ. એટલે પત્ની પસંદ કરે છે. અને ત્રીજી છે દોસ્ત. દોસ્ત પસંદ કરે છે પુરુષ. અને આ દોસ્ત દ્રૌપદી છે. કૃષ્ણ સવારે પૂજા કરીને, કથા શરૂ થાય છે, કૃષ્ણ સવારે પૂજા કરીને પોતાના મહેલમાં છે. એ પૂજા કરતા હોય ત્યારે બીજા કોઈને છૂટ નથી ત્યાં જવાની, પત્નીઓને પણ છૂટ નથી, એકમાત્ર દોસ્તને છૂટ છે, દ્રૌપદીને. અને જેટલા લોકોએ કૃષ્ણાયન વાંચી છે એ બધાને એ સમયના મારા કૃષ્ણનું વર્ણન બહુ ગમ્યું છે, કારણ કે હું લગભગ એમને રોજ એવા જ જોઉં છું. વાળ સહેજ સફેદ થયા હોય, જનોઈ પહેરી હોય, કોઈ દાગીના ન હોય, મોરપીંછ પણ ન હોય, કદાચ જસ્ટ નાહીને નીકળ્યા હોય, વાળ ભીના હોય, હજી માત્ર પિતાંબર પહેર્યું હોય, શરીર ખુલ્લું હોય, ગમે તે ઉંમરે પણ ફિઝિક અદ્ભુત હોય, સિંહ જેવી કટી હોય, ખભા હોય, અને ચહેરા પર ક્યાંક વિષાદ હોય અને ક્યાંક અખૂટ સ્નેહ હોય, એવું એક સ્વરૂપ મને હંમેશા દેખાય છે. અને ત્યારે મને લાગે છે કે આ સ્વરૂપ ફક્ત દ્રૌપદીને લભ્ય હતું. આ સ્વરૂપ માત્ર એ જ જોઈ શકતી હતી, કારણ કે બાકીના લોકોએ તો રાજા જ જોયો. તૈયાર થઈને, દાગીના પહેરીને, મુગટ પહેરીને આવે ત્યારે જ લોકોએ જોયા. આવા તદ્દન શૃંગાર વિનાના સાદા સવારના પહોરના નાયેલા કૃષ્ણ તો માત્ર દ્રૌપદીના જ નસીબમાં હતા. પહોંચે છે દ્રૌપદી અને જઈને કહે છે 2 હાથ જોડીને, ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પ્યતે. કૃષ્ણ પૂછે છે શું કહે છે, હું સમજ્યો નહીં. અને દ્રૌપદી કહે છે કે તારું આપેલું સુખ, તારું આપેલું દુઃખ, તારી આપેલી સમસ્યાઓ, તારો આપેલો આનંદ, તારા આપેલા સોલ્યુશન્સ, તારા આપેલા પ્રેમ, તે કરેલા ઉપકારો અને તે નહીં કરેલા ઉપકારો, તે રોકેલી પરિસ્થિતિઓ અને તે વણસાવેલી પરિસ્થિતિઓ, આ બધું તને અર્પણ કરું છું. આ બહુ જ સુંદર ભાગવતનું વાક્ય છે અને મને બહુ ગમે છે કે ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પ્યતે. તે જે આપ્યું એ બધું હું તને પાછું આપું છું. અને ત્યારે આમાં સ્વાર્થ છે પુષ્કળ. જ્યારે હું તને તારું જ આપેલું પાછું આપું ને, ત્યારે મને સારું આપ્યા સિવાય તારી પાસે છૂટકો નથી. કારણ કે હું તને પાછું આપીશ તો તને એ જ મળશે જે તે મને આપ્યું છે. સો બી ગુડ ટુ મી, આઈ વિલ બી ગુડ ટુ યુ. એટલે હું હંમેશા એને કહું છું કે તું મારી સાથે સારી રીતે રહે, બાકી હું તારી સાથે એવી જ રીતે રહીશ. તો આ મારા ઉછેરમાંથી આગળ વધીને ક્યાંક કશેક વાંચતા વાંચતા કૃષ્ણ વિશે મને એવું લાગ્યું કે આ માણસ વિશે લખાવું જોઈએ, અને આ માણસ વિશે એવું લખાવું જોઈએ જે આજ સુધી કોઈએ નથી લખ્યું. મેં પ્રસ્તાવનામાં લખ્યું છે કે મારા પપ્પાએ મને કહ્યું, મારા બાપુએ, કે શું લખીશ તું, બધું લખાઈ ચૂક્યું છે કૃષ્ણ વિશે. એવું કંઈ છે જ નહીં, એવો કોઈ એંગલ જ નથી કે જે કોઈએ ખોલ્યો ના હોય. અને ત્યારે મને થયું કે આ એક એંગલ છે કૃષ્ણ વિશેનો જે ખુલવો જોઈએ, કે માણસ પોતાના છેલ્લા કલાકમાં શું વિચારે, કોને યાદ કરે. તમને કોઈ એમ કહી દે કે તમારી પાસે છેલ્લું અઠવાડિયું છે તો તમે કયા કયા કામ પતાવો. હું એકવાર સુરતથી નીકળતી હતી મોડી રાત્રે કાર્યક્રમ પતાવીને, મારી નવલકથા ચાલતી હતી એ વખતે. મને લાગે છે દરિયો એક તરસનો કે પૂર્ણ મને યાદ નથી. અને ટેક્સીવાળાને ભરતભાઈએ કહ્યું કે इसको संभाल के ले जाना, आगे की स्टोरी खाली उसी को मालूम है. એટલે ઘણીવાર એવું થાય, તમારે પડી જવું હોય તો કાર્યક્રમ પછી પડી જજો. એવું હું હીલ પહેરીને આવું ત્યારે મને ઘણા કહે છે પ્રોગ્રામ પતી જવા દેજો, એ પછીનું આપણે જોશું. તો સવાલ એ છે કે એનો કયો એંગલ એવો કે જેના વિશે નથી લખાયું, અને એનો એ એંગલ કે જે હ્યુમન એંગલ છે. ભગવાન તો આપણે બનાવ્યા, એ તો માણસ તરીકે જન્મેલા. આઠમની ભયાનક રાત્રે ધોધમાર વરસાદમાં એક બાળક જન્મે છે.
અત્યારે આપણે બધા જ ગર્ભ સંસ્કારમાં બહુ પડી ગયા છીએ. ક્લાસીસ થાય ને ફલાણું થાય ને ગર્ભમાં સંસ્કાર ને લોકો અભિમન્યુના દાખલા આપે ને 7 કોઠા પેટમાં શીખ્યો તો ને પેટમાંથી જ ઇન્ટેલિજન્ટ બનાવી દો ને બધું જાત જાતનું હરીફાઈમાં દાખલ સીધો જન્મ પહેલાં જ કરી દે. પણ મારે એક સવાલ પૂછવો છે કે કૃષ્ણ જ્યારે ગર્ભમાં હશે ત્યારે કેવું વાતાવરણ હશે? જે માના 7 બાળક ગુજરી ગયા છે એને તો ભય સિવાયની કોઈ લાગણી જ નહીં હોય. એને તો કોન્સ્ટન્ટ એક જ વિચાર આવતો હશે કે આ જન્મશે ને માર નાખશે. આટલા ભયાનક ભયના ઓથાર નીચે જન્મેલો આવો નિર્ભય માણસ કયા ગર્ભ સંસ્કારની આપણે ચર્ચા કરીએ છીએ? એની માએ તો રાત દિવસ એવી પ્રાર્થના કરી હશે કે હે ઈશ્વર, મારું બાળક જન્મે ને બસ બચી જાય, બીજું મારે કંઈ જોઈતું નથી. મૃત્યુ નિશ્ચિત છે એવા સંતાનને જન્મ આપવા તૈયાર માં કયા ભયની નીચે હશે? અને એ ભયાનક ભયની નીચે જન્મેલો આવો નિર્ભય માણસ કે જે રથાંગ પાણી થઈને હાથમાં ચકરડું લઈને ધસી જાય અને પોતાનું ઉપવસ્ત્ર પણ ફાડી નાખે કે લે તારે જે કરવું એ કર, મારી નાખ પણ હવે તને નહીં છોડું. આ કથા છે કૃષ્ણની, આ એંગલ્સ છે કૃષ્ણના. સાંદીપનીને પૂછે છે, નોલેજ ઓવર પાવર નથી પસંદ કર્યું, પાવર ઉપર જ્ઞાન પસંદ કર્યું છે. જઈને હાથ જોડીને પૂછે છે કે શું આપી શકું તમને? વોટ કેન આઈ ગીવ યુ? ગુરુ દક્ષિણા તરીકે. અને સાંદીપની કહે છે કે મારો દીકરો છે સંદીપ્ત, એને પંચજન્ય રાક્ષસ ઉપાડી ગયો છે, ગો ગેટ હિમ. કૃષ્ણ જાય છે, પંચજન્યને ત્યાં પહોંચે છે, એની સાથે યુદ્ધ કરે છે. પંચજન્યએ તો યમને આપી દીધો છે સંદીપ્તને, એટલે પંચજન્યને પકડીને યમને દ્વારે જાય છે અને યમને દ્વારે જઈને પંચજન્યને આપીને એ સંદીપ્તને છોડાવે છે. અને સંદીપ્તને લઈને સાંદીપની પાસે આવે છે, સોંપે છે દીકરાને. અને સાંદીપની કહે છે કે હું મારા તમામ તપોબળથી તને કંઈ આપવા માંગુ છું, માંગ. શું માંગે છે? કંઈ પણ માગી શક્યો હતો. આ એવી ક્ષણ હતી કે જે ક્ષણે એણે જે માગ્યું હોત એ એને મળ્યું હોત. પણ એ શું માગે છે? માતૃહસ્તેન ભોજનમ. મને જીવનભર માના હાથનું ભોજન મળે, બસ આટલું જ આપો, બીજું કંઈ નથી જોઈતું. અને આ માતૃહસ્તેન ભોજનમ એટલે શું? માં તમે જ્યાં જાઓ ત્યાં ગેસ કુકર લઈને ભેગી ફરે? ના. જે સ્ત્રી રાંધે એ માં થઈને રાંધે, જે સ્ત્રી જમાડે એ માં થઈને જમાડે. અને સાહેબ મજા જુઓ, એક જ ઈશ્વર એવો છે કે જેનું બાળ સ્વરૂપ પૂજાય છે. બીજા કોઈને લાલો કહીને ઈંચોળતા નથી. આ એક જ એવો કે જે બચ્ચું થઈને પણ સ્નેહ લે અને દ્વારિકાધીશ થઈને પણ સ્નેહ લે. સ્ત્રીઓ એના પ્રેમમાં પડે તો ત્યાંય પડે ને અહીંયા માં થાય તો અહીંયાય લાડ કરે. અમારે તો વૈષ્ણવો પુષ્ટિમાર્ગની જ્યાં જ્યાં કથાઓ થાય ને સાંભળીએ, હમણાં બ્રજરાજકુમારજી સાથે પણ 1-2 વાર મળવાનું થયું. બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો પુષ્ટિમાર્ગમાં આપણને મળે. અને ત્યારે સમજાય કે પુષ્ટિ તો એટલા માટે બાળકને પૂજે છે કે પુષ્ટિમાં કશું પણ માગવાની મનાઈ છે. એટલે બાળક પાસે તો માગી જ ન શકાય, એને તો આપવું પડે. તમારે એને રમાડવો પડે, હસાવવો પડે, એને મજા કરાવવી પડે, એને માટે રમકડા મૂકવા પડે, એને માટે જાત જાતના ભોજન બનાવવા પડે, એને મનુહાર કરવો પડે, એને વહાલ કરવું પડે. તો એને ત્યાંથી શરૂ કરીને એક એવી જર્ની કે જ્યાં દ્વારકાધીશ છે, તું માગ, તું જે માગે આપ. ક્યાંક શામળાજી છે, ક્યાંક ડાકોર છે, ક્યાંક જગન્નાથ છે, કેટલા સ્વરૂપ. અને આ બધા સ્વરૂપ, ક્યાંક વિઠ્ઠલ છે, અને આ બધા કૃષ્ણના છે. આટલા સ્વરૂપ બીજા કોઈ દેવના પૂજાયા નથી. એનું કારણ એ છે કે જેને જેવો ગમે ને એવો થવા એ તૈયાર છે. તમને નાનો ગમે છે, ઓકે ચલો નાનો રાખો. તમને હેન્ડસમ યોગેશ્વર ગમે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ, એની સાથે વાત થઈ શકે, ઓકે એવો રાખો, એમાં શું વાંધો? જેને જેવો ગમે એવો થઈ શકે માટે લોકો એને આટલો ચાહે છે. માતૃહસ્તેન ભોજનમ એ એનું પહેલું વરદાન છે. ખાંડવ વનનું દહન થાય છે ખાંડવ પ્રસ્થ બનાવવા માટે. તક્ષકને જીવતો છોડી દેવાય છે. તક્ષક પૂછે છે, માંગ, કંઈ આપું તને. મારા જીવના બદલામાં તું જે માગે તે આપવા તૈયાર છું. અને ત્યારે કૃષ્ણ માગે છે, પ્રીતિ પાર્થેન શાશ્વતે. પાર્થ સાથેની પ્રીતિ શાશ્વત રહે.
આ પાર્થ એટલે કોણ? અર્જુન, પૃથાનો પુત્ર, માણસ જાત, માનવ માત્ર. માણસ સાથેનો પ્રેમ મારો અખંડ રહે એવું વરદાન આપો. અને માટે કદાચ આ બે વરદાન આજે પણ સાચા છે. માણસ માત્ર કૃષ્ણને ચાહે. હમણાં અંદર જ કહ્યું, કોની સાથે હું વાત કરતી હતી અને ત્યારે મને કહ્યું કે કૃષ્ણ છે જ એવો કે લોકોને એટલો ભાવ આવે. અને ત્યારે મને સમજાય છે કે આ જે કોઈ આવ્યા છે એ કૃષ્ણ માટે આવ્યા છે, કાજલ ઓઝા વૈદ માટે નથી આવ્યા. તમે સૌ એક એવા માણસના પ્રેમમાં અહીંયા ખેંચાઈ આવ્યા છો કે જે માણસના પ્રેમમાં હું પણ છું. એક બહુ સરસ ફિલ્મ અંગ્રેજી જોયેલી, એમાં એક જ પતિ પત્ની વચ્ચે યુદ્ધ થાય છે, ઝઘડો થાય છે, આર્ગ્યુમેન્ટ થાય છે અને બે જણા છૂટા પડવાનું નક્કી કરે છે. ત્યારે પતિ એને પૂછે છે કે પણ આપણી વચ્ચે પ્રોબ્લેમ શું છે? અને ત્યારે પત્ની કહે છે કે આપણી વચ્ચે એક જ પ્રોબ્લેમ છે, આપણે બંને એક જ વ્યક્તિને ચાહીએ છીએ, હું પણ તને ને તું પણ તને. એકબીજાને ચાહતા હોત ને તો આ સમસ્યા ના થઈ હોત. સો આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે કૃષ્ણ વિશે કે સૌને ચાહે છે. એને ત્યાં કોઈનો અસ્વીકાર નથી. કુબ્જા આવે છે અને ચંદન લઈને આવે છે, કૃષ્ણને ચંદનનો લેપ કરે છે અને કહે છે કે આખી જિંદગી મેં એક જ વસ્તુ ઝંખી છે, તમે મારા પ્રાસાદે પધારો, મારી સાથે રંગ માણો. અને કૃષ્ણ કહે છે કે આવીશ. તો કે એટલું નહીં, મુખ્ય રસ્તા પરથી 7 ઘોડાનો રથ લઈને આવવાનું, પાછલા દરવાજેથી એવી રીતે ચોરી છુપીથી નહીં, એક્સેપ્ટ મી. પબ્લિકલી મુખ્ય રસ્તા પરથી આવો મથુરાના અને મારે ત્યાં આવો અને લોકો જાણે કે તમે મારે ત્યાં આવ્યા છો. ઉદ્ધવને લઈને જાય છે. ઉદ્ધવ મનોમન કહે છે કે આનામાં કોઈ જાતના ધડા નથી, આ બાઈને ત્યાં આવી રીતે જવાય, લોકો શું કે. આજે આ ઉગ્રસેનને એણે રાજગાદીએ બેસાડ્યો, અત્યારે યાદવો એને ભાગ્ય વિધાતા માને છે અને આ માણસ તો જો બસ આટલું નાનકડા વિજયમાં આટલો એનો મદ આવી ગયો કે આ બધું લફરાબાજી ચાલુ કરી દીધી. કુબ્જાને ત્યાં પહોંચે છે, રાત્રિ વિતાવે છે, બહાર નીકળે છે ત્યારે કુબ્જા સુંદર તો થઈ જ ગઈ છે, પણ આ સુંદર એ બહુ ઇન્ટરેસ્ટિંગ મેટામોર્ફોસિસ છે. કુબ્જા પગે લાગીને કહે છે કે મને ખબર નથી મેં તમારી પાસે શું માગ્યું, પણ મેં જે માગ્યું ને એ તમે મને આપ્યું. તમે મને સુંદર કરી, માત્ર શરીરથી નહીં મનથી પણ. જિંદગીમાં હું ફરી ક્યારેય કોઈની પાસે કંઈ માગી ન શકું એવી